નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની એક ખાસ ધાર્મિક વાત કરીએ તો પવિત્ર શ્રાવણ માસની અમાસના પાવન દિવસે તલોદના મધ્યમાં આવેલા રાધાકૃષ્ણ મંદિર ખાતે સોનાની દ્વારિકા નગરીના ભવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું। મણિબા સત્સંગ હોલમાં આયોજિત આ અલૌકિક દર્શન કરવા માટે તલોદ નગરજનો ઉપરાંત આસપાસના ગામોના હજારો ભક્તો ઉમટી પડ્યા। આ કાર્યક્રમની ખાસ વાત તો એ રહી કે 3000 થી પણ વધુ ભાવિકોએ પાણીમાંથી પસાર થઈ આ સોનાની દ્વારિકા નગરીના દર્શનનો લાભ લઈ પોતાની જાતને ધન્યતા અનુભવી। આ ભવ્ય આયોજન નટખટ બાલ ગોપાલ ગ્રુપના શંકરલાલ, અમૃતલાલ, પ્રવીણભાઈ, ભૂપેન્દ્રભાઈ, દિલીપભાઈ, શુભમ, વિપુલ, અશોકભાઈ, જીગર તથા તલોદ વૈષ્ણવ સમાજના ટ્રસ્ટી દિનકરભાઈ, અભયભાઈ, જીતુભાઈ અને દામોદરભાઈના સહયોગથી કરવામાં આવ્યું હતું। શ્રદ્ધા અને ભક્તિથી રંગાયેલી આ પવિત્ર ક્ષણે ભક્તોએ સોનાની દ્વારિકા નગરીના દર્શન કરી અનોખી અને અદ્ભુત શાંતિનો અનુભવ કર્યો। રિપોર્ટર દિલીપ પરમાર સાથે એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।